નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 3 જાન્યુઆરી એટલે કે બેંક નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો અને બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો થોડી ઘણી મુવમેન્ટ જોવા મળી હતી, પણ માર્કેટમાં જોવા જાઉં તો થોડુંક સાઇડવેઝ પણ માર્કેટ જાજુ બધું હતું અને સવારમાં માર્કેટમાં પુટની એક મોટી રેડ કેન્ડલ બની ગઈ હતી. તો આજે આખા દિવસે માર્કેટ જે પહેલી રેડ કેન્ડલ હતી એની અંદર જ ક્યાંક જોવા મળ્યું હતું અને જે માર્કેટ ઓપન થયું હતું અહીંયા ઝોન પાસે માર્કેટમાં સારો એવો એક રેઝિસ્ટન્સ ઝોન પણ જોવા મળ્યો હતો. તો વાત કરી લઈએ કાલના દિવસે નિફ્ટીની એક્સપાયરી છે, તો નિફ્ટીનું જરીક જોઈ લઈએ. કારણ કે નિફ્ટીનું જોવા જાય તો નિફ્ટીમાં એક 600નું ઝોન હતું જે સવારમાં માર્કેટે એક બ્રેક કરી દીધું અને પછી માર્કેટ 600ના ઝોન ઉપર ક્યાંય જોવા જ નથી મળ્યું કે 600નું ઝોન બ્રેક થાય એવી પોઝિશનમાં ક્યાંય જોવા જ નથી મળ્યું. કારણ કે માર્કેટે સવારમાં બ્રેક કરીને પછી માર્કેટ એના નીચે જ ક્યાંક ટ્રેડ કરતું હતું અને લાસ્ટમાં ક્યાંક 500નું ઝોન પણ જોવા મળ્યું છે. તો બેંક નિફ્ટી નિફ્ટી થોડીક બેરિશ થોડીક જાજી જોવા મળી છે. તો વાત કરી લઈએ કે કાલના દિવસે ફરીવાર 540 ઉપર માર્કેટ ઓપન થાય છે અથવા સાઇડવેઝ ઓપન થઈને માર્કેટ 540 ઉપર જાય છે તો પેલો ટાર્ગેટ માર્કેટમાં 580નો રહેશે 30 પોઈન્ટનો અને પછી માર્કેટ અહીંયા હોલ્ડ કરીને 600નું ઝોન બ્રેક કરે છે તો પછી આપણને ઉપર 640નો ટાર્ગેટ જોવા મળી શકે. અને પછી માર્કેટમાં વાત કરીએ કે સાઇડવેઝ ઓપન થાય છે અને નીચેના ઝોનમાંથી સપોર્ટ ઝોન જોવા મળે કે સપોર્ટ લીધો એવું ક્યાંય વાતાવરણ ક્રિએટ થાય તો અહીંયાથી ફરીવાર માર્કેટમાં કોલ લઈ શકાય કે જે આ ઉપરથી આછી ટ્રેન્ડ લાઇન છે એ ટ્રેન્ડ લાઇન સુધીનો ટાર્ગેટ રાખી શકાય. અહીંયાથી 40-50 પોઈન્ટનો ટાર્ગેટ પણ માર્કેટમાં થઈ શકે અથવા માર્કેટ ઓપન થાય છે અહીંયા કે અને ફરીવાર માર્કેટ અહીંયાથી બ્રેક કરે છે તો જ્યાં સુધી 500 ઝોન ઉપર એટલે કે 520 ઉપર ક્યાંય ન આવે ત્યાં સુધી માર્કેટમાં પાછો સેલ સાઇડનો ટાર્ગેટ રાખી શકાય. કારણ કે 500નું ઝોન છે જે માર્કેટમાં થોડુંક ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે કાલના દિવસ માટે. તો કાલના દિવસ માટે માર્કેટ અહીંયા 500ના ઝોન પાસે પણ થોડુંક સાઇડવેઝ જોવા મળી શકે અથવા 500નો ઝોન સવારમાં બ્રેક થઈ જાય તો પછી સારું કહેવાય, માર્કેટમાં નીચેના ઝોન જોવા મળશે. કારણ કે પાછળ 500ના ઝોન નીચે જાય માર્કેટ તો ડાયરેક્ટ 460ના ઝોન પાસે જે ગેપ છે એ ગેપ છે માર્કેટમાં અને માર્કેટ પછી જ્યારે માર્કેટ બ્રેક કરશે તો માર્કેટમાં ગેપ જો છે એ ગેપ આખો પૂરો થતો જોવા મળશે જ્યાં 40 પોઈન્ટની મુવમેન્ટ છે ગેપમાં અને ગેપ પછી પણ જોવા જાવ તો નીચે પણ અહીંયા 420 સુધીનો ટાર્ગેટ છે એટલે 40 પોઈન્ટની મુવમેન્ટ એના નીચે પણ છે. ટોટલ પોઈન્ટની મુવમેન્ટ છે 80 પોઈન્ટની મુવમેન્ટ. કારણ કે 500નો ઝોન કાલના દિવસે સપોર્ટ તરીકે વર્ક કરી શકે. જો માર્કેટ એના નીચે વયું જાય છે અને અહીંયાથી પુલ બેક આપી દે છે તો માર્કેટમાં આપણે એને રેઝિસ્ટન્સ બનાવી દઈશું કે રેઝિસ્ટન્સ ઝોન તરીકે માર્કેટમાં કામ આવી શકે છે. તો આવું ક્યાંક 500નો ઝોન થોડોક ઇમ્પોર્ટન્ટ રાખશું નિફ્ટી માટે. વાત કરી લઈએ કે બેંક નિફ્ટી કરતાં થોડીક સારી હતી આજના દિવસે કારણ કે એમાં થોડુંક બાઇંગ જોવા મળ્યું એટલા માટે અહીંયાથી એક ટ્રેન્ડ લાઇન કાઢી લેજો, કાલના દિવસ માટે કામ આવશે. ફરીવાર જોવા જઈએ તો માર્કેટમાં એક ચાર્ટ પેટર્ન બને છે. ફરીવાર કાલના દિવસે માર્કેટ ઉપર ઓપન થાય છે અને અહીંયાથી એકવાર ટચ કરીને પુલ બેક જોવા મળે છે તો પછી માર્કેટમાં ડાયરેક્ટ 48,000નો ઝોન જોવા મળશે. 840 ઉપર માર્કેટ ટ્રેડ કરશે તો 48,000નો ઝોન. કારણ કે આજના દિવસે 800નો ઝોન રેઝિસ્ટન્સ ઝોન હતો. કાલના દિવસે જો સવારમાં માર્કેટ એના ઉપર હોલ્ડ કરતું હોય અને એવું લાગે તો પછી નાનો સ્ટોપ લોસ રાખીને માર્કેટમાં 48,000ના ટાર્ગેટ પાસે જઈ શકાય. અને ફરીવાર માર્કેટ જો એને બ્રેક કરી દે છે અહીંયા હોલ્ડ કરીને તો પછી નીચેની ટ્રેન્ડ લાઇન જોઈ લેજો કે ટ્રેન્ડ લાઇન પણ બ્રેક થતી હશે માર્કેટમાં તો પછી અહીંયાથી નીચે પેલો ટાર્ગેટ 591નો એટલે કે 600નો ટાર્ગેટ છે એના નીચે 477ના ટાર્ગેટ જોવા મળી શકે છે બેંકમાં. અને પછી માર્કેટ વધારે ડાઉન ઓપન થઈ જાય છે તો પાછળ માર્કેટમાં ઝોન છે જ્યાં માર્કેટે સપોર્ટ લીધો છે તો ફરીવાર માર્કેટ અહીંયાથી સપોર્ટ લેવું લાગતું હોય અને 520 અથવા 540 ઉપર ટ્રેડ કરવા માંડે તો ફરીવાર એનો ટાર્ગેટ જોવા મળી શકે કે માર્કેટ 700 અથવા 680 સુધી માર્કેટ ક્યાંક જોવા મળી શકે. અને જો સવારમાં માર્કેટ બ્રેક થઈ જાય છે તો એમાં નીચેનો સપોર્ટ તો થોડોક વધારે દૂર છે એટલે માર્કેટમાં 500નો ઝોન જ એમાં પણ એવો છે કે 540નો ઝોન એમાં એ પણ બ્રેક થશે માર્કેટમાં સવારમાં તો એમાં પણ મોટી મુવમેન્ટ જોવા મળશે ડાયરેક્ટ 200 પોઈન્ટની 318ના ઝોન પાસે અને એના પણ નીચે માર્કેટ જાય છે તો એના નીચે તો વધારે મોટી મુવમેન્ટ છે. કારણ કે 47,300ના ઝોન નીચે જોવા જાવ તો ડાયરેક્ટ 47,000ના ઝોનની મુવમેન્ટ છે. કારણ કે પાછળથી માર્કેટ ચડીને પણ એટલું ક્યાંક જોવા મળ્યું છે. તો બેંક નિફ્ટીનો ક્યાંક આવો કાલના દિવસે પ્લાન કરી શકાય અને લેવલ બધા છે હું ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી દઉં છું તો એ લેવલ પણ એમાંથી તમને મળી જશે. તો ચલો, જય ભારત, જય હિન્દ મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.